નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ નથી જોવાના। આપણે જેમ કહ્યું હતું તેમ ગુરુવારે અને રવિવારે આપણે કપાસના ભાવ મુદ્દે જ વાત કરવાના છીએ। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે છેલ્લા સતત 3 દિવસથી કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અને આજે પણ કપાસના ભાવમાં 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। એટલે કપાસના ભાવ જે સાવ 1400ની સપાટી પર હતા તે 1450 અને 1500ની સપાટી પર આવી ગયા છે અને અમુક માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ 1500 ને પણ પાર થઈ ગયા છે। હવે મિત્રો, એક પ્રશ્ન હતો, તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારનું નામ અહીં કોમેન્ટમાં કરજો અને ત્યાં કપાસના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે તેમને કોમેન્ટમાં જણાવી દેજો, જેથી ગુજરાતના જે પણ ખેડૂતો વિડીયો જોવે છે તેમને ખ્યાલ આવી જાય। અને મિત્રો, હવે વિડીયોમાં આગળ બધી માહિતી જોઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રોને તમારા જે ગ્રુપ હોય છે એમાં શેર કરી દેજો। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો 2023થી વાત કરીએ તો 2023માં કપાસના સૌથી ઊંચા ભાવ જ્યારે નવો કપાસ આવ્યો ત્યારથી વાત કરીએ તો મિત્રો 1500 1550 એ કપાસના સૌથી ઊંચા ભાવ આ વર્ષે બોલાય છે। આ વર્ષે કપાસ 1600 પણ નથી ગયું, જ્યારે ગયા વર્ષે આ સમયે જ મિત્રો વાત કરીએ તો 1800, 1900 અને 2000 સુધી કપાસના ભાવ બોલાતા હતા અને મિત્રો ત્યારે કપાસના સરેરાશ ભાવ પણ 1700 થી 1800 રૂપિયા બોલાતા હતા, જ્યારે અત્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો 1300 થી લઈને 1450 એટલે કે 500 થી 400 રૂપિયાનો મિત્રો કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તેની સામે મિત્રો બીજી કોમેન્ટ એમ છે કે ખેડૂત રાત અને દિવસ ખેતીમાં કામ કરે છે છતાં પણ તેમને પૈસા નથી મળતા અને સાથે ભાવ પણ વસ્તુના ભાવ તો તેમને ભાવ તો મળવો જોઈએ અને તેમને બચાવવા વાળું પણ કોઈ નથી, એટલે કપાસના ભાવ તો વધવા જોઈએ। મિત્રો એકદમ સાચી વાત છે, પરંતુ હાલ કપાસના ભાવ નથી વધે છે, ભાવ શું એમાં કાંઈ થાય છે તેના કારણે પણ તેના વિશે મિત્રો ડિબેટ પણ થાય છે, તેની પણ આપણે પણ ઘણી સિરીઝ લોન્ચ કરી રહ્યા છે, છતાં પણ કપાસના ભાવ નથી વધતા। પરંતુ મિત્રો આ સિરીઝમાં આપણે ઘણી વિશે બાબતો વાત કરવાના છે, હવે શેર કરજો જેથી ખેડૂતોને માહિતી મળી રહે અને તો ખેડૂતો જાગૃત થાય તો કપાસના ભાવ કોમેન્ટમાં જણાવજો। આપણે મોટા ભાગના વિડીયો મિત્રો ત્રીજી કોમેન્ટ એમાં એક ભાઈ લખેલું છે કે હાલ મોંઘવારી સતત વધી રહી છે, એ પછી બિયારણ હોય, ખાતર હોય કે દવાઓ હોય અથવા કોઈ પણ તેલ વધુ ઉત્પાદન, પરંતુ હાલ જે ભાવ મળવા જોઈએ એ મળતા નથી। મિત્રો આ વાત પણ એકદમ સાચી છે, કારણ કે હાલ કપાસના ભાવ નથી, પરંતુ કપાસ જે ખોળ, કપાસ તેલના ભાવ આપણે જે આયાત કરીએ છીએ એના કારણે હાલ ખેડૂતો ખૂબ જ પરેશાન છે। કપાસના ભાવ નથી, આ બંનેના ભાવ કેમ છે? આ કપાસના ભાવ જે શું ચાલી રહ્યું છે કોઈને પણ નથી ખબર અને કપાસના ભાવ સુધરવા જોઈએ, આપણે એ બધા આશા સરેરાશ ભાવ 1400 અથવા તો 1470 સુધી ખેડૂતોને મળે એવી સંભાવના છે, તેનાથી વધારે કપાસના ભાવ મળે એવી કોઈ પણ હાલ સંભાવના દેખાઈ નથી રહી। તો મિત્રો આ ત્યારની અપડેટ્સ અને સમાચાર। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું। અસ્તુ, જય હિન્દ।